એસએનવી ઇન્ટરનેશનલનું દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% રિઝલ્ટ આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી સતત એસએનવી ઇન્ટરનેશનલનું રિઝલ્ટ 100% રહ્યું છે. એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના 12th સાયન્સના ટોપર ભવ્ય મોતિયાની, જેને 95% સ્કોર કર્યો છે. સેકન્ડ ટોપર છે કેયા મરમત, 94.2% સ્કોર કર્યો છે. એન્ડ થર્ડ ટોપર છે વેદ પાઠક, જેને 94% સ્કોર કર્યો છે. તેમજ 12th કોમર્સના ટોપર છે જૈનિલ ભટ્ટ, જેને 87.2% સ્કોર કર્યો છે. સેકન્ડ ટોપર ચિરાગ રાંગવાની, 85% સ્કોર કર્યો છે. અને ટોપર વિધિ, જે થર્ડ ટોપર છે વિધિ પટેલ, જેને 83.4% સ્કોર કર્યો છે. આની સાથે સાથે ક્લાસ 10થના ટોપર છે રુદ્રાજે પટેલ, જેને 97% સ્કોર કર્યો છે. અને સેકન્ડ ટોપર છે ટ્વિશા ડાભી, 94.4% સ્કોર કર્યો છે. અને થર્ડ ટોપર છે અર્જ વોરા, જેને 94.08% સ્કોર કર્યો છે. એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે. Guys are feeling satisfied. Good, right? Good luck for your futures. Alright. Whenever you are in the area, please do come and visit us. Right? Talk to our juniors. Try to do as much as possible as possible. Right, Beta? Yes. Wishing all the best. So happy to have all of you. Also, thank you, parents. Such an important decision of your life. The students can do. Right? So we're really thankful to all of you that you actually have trusted us in you. Right? Because it's a very important decision, right? That trust is needed. Every parent wants good for their child. That is nature. Every parent wants good for their child. They don't make a right choice. Right? कोई जानबूझ के बच्चे को खराब as I said before, आप लोगों को वो अच्छे से सुधारो चलिए one more time, right? Make your parents proud. Whatever you do, right? Parents should feel you. અત્યારે આપણી સાથે એસએમએસ સ્કૂલના ચેરમેન મિસ્ટર વિપુલ પટેલ હાજર છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર, એસએમએસ ઇન્ટરનેશનલ સ્કૂલનું બોર્ડ રિઝલ્ટ ડિક્લેર થયું છે. ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે સર. આ રિઝલ્ટ વિશે તમે શું કહેવા માંગશો? સૌથી પહેલા તો સૌને નમસ્કાર. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એસએનવી સ્કૂલનું જે પરિણામ આવ્યું છે બોર્ડનું રિઝલ્ટ, એ આઈસીએસસી આઈએસસી બોર્ડનું રિઝલ્ટ છે, ઇન્ટરનેશનલ બોર્ડનું રિઝલ્ટ છે. આપ સૌ જેમ જાણો છો એમ આઈસીએસસી આઈએસસી કરિક્યુલમ એ ભારતમાં ચાલતું એક ખૂબ જ પ્રીમિયમ કરિક્યુલમ છે. મોટા મોટા શહેરોમાં જેવા કે અમદાવાદ, બરોડા, બેંગ્લોર, દિલ્હી, બોમ્બેમાં એની લોકોને ખૂબ જ જાણકારી હોય છે અને ત્યાં આના માટે લોકો એડમિશન માટે આ બોર્ડ માટે પડાપડી પણ કરતા હોય છે. નડિયાદ જેવા નાના ટાઉન માટે, આણંદ જેવા નાના ટાઉન માટે આઈસીએસસી કરિક્યુલમ એ એક નવ્ય કરિક્યુલમ છે જેના વિશે લોકોને જાણકારી ઓછી છે. એ બોર્ડનું રિઝલ્ટ લગભગ 2 દિવસ પહેલા આવ્યું અને એમાં મારી પહેલી પ્રતિક્રિયા ઓબ્વિયસલી એવી હોય કે ખૂબ જ આનંદની લાગણી છે, હર્ષની લાગણી છે અને સંતોષની લાગણી છે. કારણ એવું છે કે આ જે વિદ્યાર્થીઓ, સૌથી પહેલું તો 100% પરિણામ લાવો, એટલે આ વિદ્યાર્થીઓએ એમના જીવનના એકેડેમિક કેરિયરના એક પડાવ ઉપર ખૂબ જ સફળતાપૂર્વક આ પાર કરી છે અને ફ્લાઇંગ કલર્સથી પાર કરી છે. એનો મતલબ એ છે કે આ વિદ્યાર્થીઓ બરાબર આ કરિક્યુલમમાં ભણી અને જે સફળતા પ્રાપ્ત કરી છે એ એમના માટે ગૌરવની વાત છે. એમના પેરેન્ટ્સે કોઈને કોઈ પણ રીતે એમના સમયનો ભોગ આપીને, એમના શોખોનો ભોગ આપી અને જે છોકરાઓને સપોર્ટ કર્યો છે એ પેરેન્ટ્સ માટે પણ આ ગૌરવનો દિવસ છે. અને અમારા ટીચર્સ અને અમારી ટીમ કે જે આની પાછળ સતત કાર્યરત છે, છોકરાઓ પોતાના મેક્સિમમ પોટેન્શિયલ પર રીચ કરી શકે એના માટે, એમના માટે પણ આ એક ગૌરવવાળી ક્ષણ છે. અને આ ત્રણેય માટે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને અમારા શિક્ષકો માટે મને ખૂબ આનંદની લાગણી છે. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ 3 ઓફ ધેમ.
આ રિઝલ્ટની હાઇલાઇટ વિશે તમે શું કહેવા માંગશો સર? સૌથી પહેલા તો જેમ મેં વાત કરી ને એમ આજે અમુક વિદ્યાર્થીઓ આપણા જે ટોપર્સ છે, 100% રિઝલ્ટ છે એટલે બધાનો ઇન્ટરવ્યુ તો ના લઈ શકાય, બધા જોડે વાત કદાચ શક્ય ના બને, પણ જે ટોપર્સ છે એ પણ તમારી મિત્રો સાથે હમણાં થોડીક વારમાં વાત કરવાના છે, એટલે વધારે વાત તો એ લોકો કરશે આ રિઝલ્ટ વિશે. પણ મને જે 1-2 પોઈન્ટ એવા લાગે છે કે જે આ રિઝલ્ટના હાઇલાઇટ્સ છે એ છે કે સતત 12મું વર્ષ છે, આપણે સતત 12મું વર્ષ છે કે જ્યારે આપણે 12th બોર્ડની એક્ઝામ આઈસીએસસી આઈએસસી કરિક્યુલમમાં એસએનવીએ આપ્યું છે રિઝલ્ટ, અને 17 વર્ષથી એસએનવી કાર્યરત છે. આ 12 વર્ષમાં કન્સિસ્ટન્ટલી આપણે 100% રિઝલ્ટ લાવી શક્યા છે. આ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે, ખૂબ જ સેટિસ્ફાઈંગ વસ્તુ છે. કારણ કે 1-2 વખતે સારું રિઝલ્ટ લાવવું એ ફ્લુક હોઈ શકે, બરાબર, પણ સતત 12 વર્ષથી આપ જાણો છો કોઈ પણ ફિલ્ડ હોય એમાં ટોપ પર પહોંચવું કરતા વધારે ટોપ પર પહોંચ્યા પછી ત્યાં આપણી પોઝિશન જાળવી રાખવી એ કેટલું અઘરું છે. જેમ મેં આગળ કહ્યું એમ આઈસીએસસી આઈએસસી કરિક્યુલમ અમદાવાદ બરોડા વચ્ચે તો આપણી જ સ્કૂલનું છે, ફક્ત એક જ સ્કૂલ છે, પણ જ્યારે ગુજરાતની બધી સ્કૂલો જોડે જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ ત્યારે એ બધા સ્કૂલોના રિઝલ્ટમાં પણ એ બધાના સ્કૂલોના રિઝલ્ટ અમદાવાદ બરોડાની નામાંકિત સ્કૂલોના રિઝલ્ટમાં પણ એ બધા કરતા આપણે કાં તો એમના જેવું કર્યું છે અથવા વધારે સારું કર્યું છે. એટલે સૌથી પહેલી વસ્તુ જે ઉડીને આંખે વળગે એવી છે એ સતત 12 વર્ષથી રિઝલ્ટ આવું લાવું, કન્સિસ્ટન્ટલી લાવું અને સારી ગુજરાત લેવલની સ્કૂલો જોડે કોમ્પિટ કરી અને આટલું સારું રિઝલ્ટ લાવવું એ એક ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. બીજો પોઈન્ટ એવો છે આની અંદર કે સામાન્ય રીતે આઈસીએસસી આઈએસસી કરિક્યુલમ વિશે લોકોને બહુ જાણકારી નથી, એટલે ઘણા બધા લોકો એવું માને છે કે આ હાર્ડ છે કરિક્યુલમ. જુદું હોય એટલે જરૂરી નથી હાર્ડ છે, બરાબર. અહીં કોન્ટેન્ટ બેઝ લર્નિંગ છે, બરાબર, ગોખણપટ્ટી નથી, એટલે ઇનડેપ્થ લર્નિંગ છે. પણ ઇનડેપ્થ લર્નિંગ અઘરું હોય એવું નથી. જો અઘરું જ હોત તો 12 વર્ષ સુધી સ્કૂલનું રિઝલ્ટ 100% કેમનું આવી શકે, બરાબર. એટલે બીજી એક વસ્તુ ઉડીને હાઇલાઇટ આંખે વળગે એવી છે કે જે મિસપરસેપ્શન છે જે અમુક લોકો દ્વારા ફેલાવવામાં આવે છે કે આઈસીએસસી એટલે તો હોશિયાર છોકરાઓના જ કામનું છે, આઈસીએસસી એટલે તો અઘરું પડે, આઈસીએસસી તો ફક્ત બહાર ભણવા જવું હોય એના માટેની જ વસ્તુ છે. આ મિસકન્સેપ્શનને અમે સતત 12 વર્ષથી તોડી રહ્યા છે. એ એક બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ કે આજે જે ટોપર્સ તમારી જોડે વાત કરશે એમાં 2 સાયન્સના ટોપર છે, એક ટોપર્સ બહાર છે એટલે આવી નથી શક્યા, અને એક કોમર્સના ટોપર છે, બરાબર. કોમર્સ વિંગ જે છે એસએમબીમાં એ કોમર્સ બ્રાન્ચને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું સાયન્સને મહત્વમાં આવે છે. અને કોમર્સના છોકરાઓ પણ અમારે ત્યાંથી કોમર્સ ભણી અને સીએ થયા છે, ફાઇનાન્શિયલ મેનેજર થયા છે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. આ એક અમારા માટે ખૂબ ગૌરવવાળી વાત છે. અમે જૂની ઘરેડ પ્રમાણે નથી ચાલતા કે છોકરો હોશિયાર હોય એટલે સાયન્સ કરે અને છોકરો થોડો એવરેજ હોય તો કોમર્સ કરે. ના, અમે એના એપ્ટિટ્યુડ પ્રમાણે અમે આ વર્ષથી ઇવન એપ્ટિટ્યુડ ટેસ્ટ લઈએ છીએ દરેક છોકરાઓને કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે, એની પર્સનાલિટી અને સાયન્ટિફિક વે આપણે કરીએ છીએ. આ વર્ષથી અમે એ ફરી ચાલુ કરીએ છીએ જેથી છોકરાઓ નક્કી કરી શકે કે મારા માટે શું ભણવું સારું છે. જૂની ઘરેડ પ્રમાણે કે આ સારું, મારા પપ્પાએ એવું કર્યું, કાકાએ એવું કર્યું, મામાના છોકરાએ એવું કર્યું, એ ઘરેડ પ્રમાણે જો આપણે ચાલતા રહીશું તો છોકરાનો એપ્ટિટ્યુડ, એની પર્સનાલિટી બીજા ફિલ્ડ માટે હશે અને એ આખી જિંદગી બીજું કશું કામ કરશે કે ભણશે અને હી વિલ નોટ બી હેવિંગ અ જોબ સેટિસ્ફેક્શન. એટલે અમે બીજી એક વસ્તુ જે હાઇલાઇટ કરીએ છીએ અહીંયા આગળ ખાસ એ છે કે સાયન્સમાં હોય કે કોમર્સમાં હોય એ ફિલ્ડમાં એક્સલરેટ થાય તો આજે દરેક ફિલ્ડમાં એની પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી છે. અને અમારા કોમર્સનો ઇતિહાસ કહે છે, તમે નહીં માનો પણ આઈસીએસસીનો એક બીજો એડવાન્ટેજ એવો છે કે 9થી તમે કોમર્સ સિલેક્ટ કરી શકો, એટલે યુ બીકમ ઇવન એક્સપર્ટ ઇન ધેટ સબ્જેક્ટ. અને ત્રીજી ને છેલ્લી વાત મારે જે કહેવી છે કે એક અત્યારે બીજું એવું બહુ ચાલ્યું છે કે કોચિંગ ક્લાસ, ટ્યુશન. ઘણીવાર એવું થાય કે બાલ મંદિરમાં છોકરાઓને ટ્યુશનમાં મૂકવા પડે છે લોકોને, બરાબર. અત્યારે તમે જ્યારે મારા ટોપર્સ જોડે વાત કરશો
ત્યારે તમને ખ્યાલ આવશે આ લોકોએ કોઈ ટ્યુશનનો સપોર્ટ જ નથી લીધો. આપણે બધા મારી ઉંમરના મા બાપો જે ટ્યુશનમાં જતા હતા, અરે જે ભણ્યા છે સ્કૂલમાં, એમના માટે ટ્યુશન જરૂરી વસ્તુ નથી. બરાબર, એક્સેપ્શનલ કેસમાં ટ્યુશન રાખવાનું. તો આજે તો એવું છે કે કોનું ટ્યુશન રાખવું, એ કઈ સ્કૂલમાં ભણાવવું એના કરતાં વધારે મહત્વનું છે. એટલે આ રિઝલ્ટ અમે એ વસ્તુ પુરવાર કરી શક્યા છે કે ટ્યુશનને ને રિઝલ્ટને કોઈ લાગે વળગતું નથી. એ આપણા સંતોષ માટે છે કે મેં ટ્યુશન રખાવ્યું એટલે મારું કામ પતી ગયું. બરાબર, એક સ્કૂલ સારી હોય, સ્કૂલના ટીચર્સ સારા હોય, કરિક્યુલમ આઈસીએસસી જેવું હોય કે જ્યાં કન્ટેન્ટ બેઝ લર્નિંગ હોય, બરાબર, ત્યાં ટ્યુશનની કોઈ જરૂર હોતી નથી. ટ્યુશન પેરેન્ટ્સ પોતાના જરૂરિયાત પ્રમાણે રાખી આખી જુદી વસ્તુ છે, પણ ટ્યુશન કમ્પલસરી હોય અને ટ્યુશન રાખવું જ પડે એ મિથ પણ અમે આ રિઝલ્ટથી તોડી શક્યા છે. તો આ 3 વસ્તુ મને મેઇન હાઇલાઇટ આજના 2 દિવસ પહેલાના રિઝલ્ટ પરથી લાગે છે. થેન્ક યુ સર. થેન્ક યુ. સૌને જય મહારાજ. સાયન્સના સેકન્ડ ટોપર છે, જેમણે 94.2% સ્કોર કર્યો છે, કેયા મહમદ. એની સાથે આપણે થોડી વાતચીત કરીશું. હેલો કેયા, હાઉ ડુ યુ ફીલ અબાઉટ યોર રિઝલ્ટ? I'm feeling very grateful about my result and finally satisfied to have been securing such a good rank and in 12th grade, and which acts as a starter point in my career path in medicine. And to be honest, I'm really grateful to my parents and to the universe itself to have been giving me such a positive outlook on life. Okay, how long have you been a student of SNV school? I've been a student here at SNV since 3 years, and I joined SNV in 10th grade, and I've been with CISC curriculum since I was in 5th grade. And CISC has a very comprehensive and inculcates a very good sitting habit to the children, and which has inculcated a very good habit of studying and being focused at my work. Did you opt for any coaching classes? I didn't feel the need to opt for any coaching classes to be in particular, because the faculty at SNV was very supportive of me and helped in clearing doubts and concepts, which was broadening towards the science and the whole syllabus, and made it easier for me to understand the concepts. What do you like most about SNV International School? The faculty in particular, and the students also, really friendly students at SNV, and the faculty in particular was so supportive of me when I was a non-Gujarati, and which helped me securing a good rank even in 10th grade, when I was just new and had taken admission at SNV. What are your future goals? To be honest, I would like to pursue medicine in future and become a doctor. And I've just appeared for NEET, and I'm still waiting for the result, and we'll see about that. Wish of luck here for your bright future. Thank you. Congratulations on Thank you so your much. excellent result. How do you feel about it? Would you like to say something about her result? Yes, I'm very happy for her results, and I'm more than happy that she has been studying ICSE board. And I always wish my children. I have 2 kids, and my elder one also she has studied throughout ICSE board. And because I always wish to my children to keep them in ICSE board, because this course is very comprehensive, and at least it inculcates the habit of long sitting habits. And moreover, the faculties of this SNV school is very intelligent and very supportive, and they have made such a science complicated subject very easy. So she is very blessed with that, and definitely the support of her hard work has worked, and she has done excellent in her exam. एक जगह वो સાયન્સના થર્ડ ટોપર વેદ પાઠક, જેને 94% સ્કોર કર્યો છે. હેલો વેદ. વેદ, તમે કેટલા વર્ષથી એસએમએસ સ્કૂલના સ્ટુડન્ટ છો? SNV International School was introduced in my life when I was in 10th standard. And initially, I was in Chelmsford Futuristic School, which also had the same curriculum ICSE. તમને તમારા રિઝલ્ટ વિશે શું કહેવું છે? Especially, I would thank and grateful to my Almighty God, my parents, and teachers who supported. And indeed, it's an amazing feeling. 12th બોર્ડ માટે તમે કોઈ
કોચિંગ ક્લાસીસની હેલ્પ લીધી હતી? No, not at all. I haven't taken any coaching classes. In fact, I was consistent enough to go through whatsoever our teachers used to teach in our whiteboards. ઓકે વેટ એસએનવી સ્કૂલ વિશે તમારું શું કહેવું છે? શું ગમે છે તમને સ્કૂલમાં? Everything is fine if I talk about, but apart from academics, they used to support in my hobbies, which was dance. Whenever I used to talk about that I wanted to participate in such celebrations such as Teachers' Day or Children's Day, they used to come ahead and foster my interest in that. 12th પછી તમારા ફ્યુચર ગોલ્સ શું છે? I wanted to become an aerospace engineer and work in organizations such as ISRO and NASA. ઓલ ધ બેસ્ટ વેટ. થેન્ક યુ. Thank you very much. તમારા ફ્રેન્ડનું ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. કોંગ્રેચ્યુલેશન સર એન્ડ મેડમ. તમને કેવું ફીલ થાય છે? બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. બહુ આનંદની વાત છે કે એને 3 વર્ષની મહેનત 10, 11 ને 12ની આજે એને 12મામાં સારા માર્ક્સ પર્સન્ટેજ લાવીને દેખાય છે. અને સૌથી વિશેષ કે એસએનવી સ્કૂલમાં ટીચરોનો ખૂબ ખૂબ આભાર કે એને સપોર્ટ કરીને એને આટલું ફ્યુચર બ્રાઇટ બનાવ્યું. બીજું કે આઈએસસી બોર્ડનો એક બેનિફિટ એ પણ થાય છે કે બીજા બધા કરતાં એ એડવાન્સ ભણે છે. એટલે ઘણા લોકો આઈએસસી બોર્ડને પ્રિફર નથી કરતા. અમારું એક રેકમેન્ડ છે કે આઈએસસી બોર્ડમાં ભણાવો તો એક એડવાન્ટેજ મળે છે કે બીજા કરતાં ઘણો આગળ જઈ શકે છે. થેન્ક યુ સર. હવે આપણે 12th કોમર્સના ટોપર જયનીલ સાથે વાત કરીશું જેને 87.2% સ્કોર કર્યો છે. હેલો જયનીલ. Hello ma'am, Jai Maharaj. જયનીલ તમે કેટલા વર્ષોથી એસએનવી સ્કૂલના સ્ટુડન્ટ છો? I have been a part of SNV since the last 14 years. I started my school journey from SNV in LKG and I have completed the school journey from SNV. તમે કોમર્સ ફિલ્ડ કેમ પસંદ કરી છે? I opted for commerce field because I have been interested in commerce subject like business studies and accountancy since my childhood. ઓકે જયનીલ કેટલા વર્ષોથી તમે કોમર્સ સ્ટુડન્ટ છો? In ISC board, you can choose commerce in 9th standard. Since my goals were clear about opting for commerce, I opted for commerce in 9th standard. 12th ના બોર્ડ માટે તમે કોચિંગ ક્લાસીસની હેલ્પ લીધી હતી? Traditional coaching classes, I didn't opt for them, and I took outside help for accountancy. એસએનવી સ્કૂલ વિશે તમને શું કહેવું ગમશે? There are many things I like about my school, but particularly I liked their faculty and the environment it provides. The teaching of the ISC board helped me in my college and in my future life. જયનીલ 12th પછી તમારો ફ્યુચર ગોલ શું છે? Currently, I am preparing for IIM exam for an entrance exam, but in future I wish to become an entrepreneur. બેસ્ટ ઓફ લક જયનીલ. Thank you. સર મેડમ તમારા ચેનલનું ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તમને કેવું ફીલ થાય છે? ખૂબ જ સરસ ફીલ થાય છે. અમે ખૂબ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમારો સન ટોપ કર્યું છે એસએનવી સ્કૂલમાંથી. શું કહેવું છે તમારે? એસએનવી સ્કૂલ અને એન્ટાયર સ્ટાફ અને ટીમનો ખૂબ ખૂબ આભાર. મારા સનને છેક એલકેજીથી તે 12th સુધી આટલું સરસ રિઝલ્ટ આપવા બદલ થેન્ક યુ એસએનવી એન્ટાયર ટીમ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ. Jai Maharaj. This year, I am extremely happy to see the results of ICSE and ISC, that is, class 10th and 12th. This year, our 12th batch of class 12 and the 15th batch of class 10 appeared in the board examination. As usual, we are getting 100% result in class 12 and almost in class 10th also. Our children did extremely well in class 12. Even when we compared at the national level, we secured more number of students in the range of above 90. The toppers got 95%, 94.2% and 94%. I congratulate the children, parents and my teachers for the support. It is a teamwork.
In fact, I just briefed the class 12 results. Many children got above 90 in all the subjects like mathematics, physics, chemistry, biology, computer, and physical education, even compared at the national level. For example, in mathematics, the number of children secured above 90 at the national level is 17.7%, whereas we got almost 70%. In physics, national average is 15%, our average is 30%. In chemistry, the national average is just 13%, whereas our children, 41% of the children secured above 90. In biology, 20% is the national average and ours is 41%. It gives great pleasure to see our children doing extremely well in the board examinations at both science and commerce. Coming to the class 10, many children got above 90% and Rudra K. Patel secured 97% aggregate and she has overtaken the previous results. In fact, our children secured 100 out of 100 in history civics. Rudra K. Patel secured 100 marks in history civics and Naman Shah also secured 100 marks in history civics. Similarly, in biology, Rudra Patel secured 100 and Vinit Goswami also secured 100 marks, which proves that ICSE curriculum is not difficult as the perception was created. So once again, we proved that our children can do at the national boards extremely well. Once again, I congratulate all the children and assure that in the coming years also, we will be able to achieve the results much higher than this level. So I wish you all the children and God bless all of them.